We are on the last page of Unit 2. Read one, page number 13. We are going to finish the lesson. On the last paragraph also, we have decided that in this lecture we will complete it. મારા ખ્યાલથી ગયા વખતે આપણે આ પેજ નંબર 13 પર હતા અને છેલ્લો પેરેગ્રાફ આપણે બાકી હતો અને આ લેક્ચરમાં આપણે એને એની હાઉ પૂરો કરવાનો છે થઈ જશે કરવાનો છે થઈ જશે ન કરવો હોય તો એ થઈ જશે બરાબર એટલે આપણે આ જે પેરેગ્રાફ છે પેરેગ્રાફને પૂરો કરીને ત્યારબાદ રીડ 2 પર જઈશું બરાબર અને થોડી એક્સરસાઇઝ જે છે આપવાની છે તો આપણે જોયેલું કે છેલ્લે ટ્રેજિકલી in the midst of all the activity Walt was stricken with his fatal illness. Tragically કરુણતા હવે વોલ્ટ જે હતો એ અત્યાર સુધીની એની જે કોઈ એનું વ્યક્તિત્વ એની કાર્યશૈલી જે હતી એ કઈ રીતના એક એકદમ મિડલ ક્લાસ પરની પુઅર હતો ગરીબ હતો અને તેમાંથી એ કઈ રીતના એ પોપ્યુલર બન્યો એની પાસે કઈ રીતના ધનાઢ્ય બન્યા પછી એ છકી ગયો નહીં પરંતુ એણે દાન પણ કર્યું અને તેની સાથે સાથે હવે જ્યારે એના એક વખત શું થયું વિધિની આપણે કરુણતા કહીએ તો એ ચાલે કે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે એ ડિઝીઝમાં સપડાઈ ગયો એને એક રોગ થયો એ અસાધ્ય રોગ હતો બરાબર આ પેરેગ્રાફ આપણે જોઈએ છીએ Tragically, in the midst of all this activity, Walt was stricken with his fatal illness. Fatal illness, જેને આપણે fatal disease કહીએ, અસાધ્ય રોગ, જે તમે સારો ન કરી શકતા હોય એ રોગ, તો એ રોગ એને થયો હતો. પછી I heard him refer to this cruel blow only once. અને આ એની વિધિની કરુણતા જે છે તો એના સંદર્ભમાં એના એ જ્યારે એને થયો તો ત્યારે એક વખત એણે એવું કહ્યું હતું એ એવું બોલ્યો હતો અને મેં સાંભળ્યું હતું શું હતું whatever it is I have got he told me don't get it આ આપણે જોયેલો એ આપણે અટકેલા હતા કે મને જે કંઈક થયેલું છે એ તને થવું જોઈએ નહીં કોણ કહે છે વોલ્ટ કહે છે કોને કહે છે રોય ડિઝનીને કહે છે કે મને જે કંઈક થયું છે તને ન થવું જોઈએ હવે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ઇન ધ નાઇટ બિફોર હી ડાઈડ એ જે દિવસે મૃત્યુ પામ્યો ને એના આગલે દિવસે રોય ડિઝની જે છે એને હોસ્પિટલમાં મળવા માટે ગયેલા રોય ડિઝની વોલ્ટને મળવા માટે ગયા જ્યારે પુષ્કળ માંદો હતો અને મરવાનો આગલો દિવસ એટલે એને કંઈ ખબર નહોતી કે મરવાનું છે ચાલો આજે મળીએ આમ ના આવે પણ એમ જ્યારે પણ મૃત્યુ પામ્યો તેના આગલા દિવસે ગયેલો હતો એને મળવા માટે રોય ડિઝની તો એ શું કહે છે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ although desperately ill he was as full of plans for the future as he had in all his life wow કેમ શા માટે અરે આપણે શરૂઆતમાં જોયું કે વોલ્ટ જે છે એ બહુ પ્લાન કરતો હતો હંમેશા he was imaginative and industrious એ મહેનતુ હતો અને એના મગજમાં કંઈક ને કંઈક પ્લાન ચાલ્યા જ કરતા હતા અને અહીંયા અગાડી પણ એવું છે કે જે દિવસે મૃત્યુ પામવાનો ને એના આગલા દિવસે પણ એ જે કંઈક પ્લાન કરતો હતો માની લઈએ બે ઘડી કે તમને કે મને બરાબર છે ખબર પડી કે મને જે કંઈક રોગ થયો છે રોગ સારો થાય તેવો છે નહીં એ અસાધ્ય રોગ છે એ સારો થાય તેવો છે જ નહીં તો આપણી મનોસ્થિતિ ત્યારે કેવી હોય ભલે જો તો આપણને ખબર નથી કે આપણે કેટલા દિવસ કે કેટલા મહિના કે કેટલા વર્ષ જીવવાના છે પણ આપણને ખબર જ છે કે મને જે થયું છે એ કંઈ સાજું થાય તેવું છે તો ત્યારે આપણી મનોસ્થિતિ કેવી હોય પરંતુ અહીંયા અગાડી તો વોલ્ટ જે છે એને ખબર છે એણે એના ભાઈને કીધેલું છે કે મને જે થયું છે તને થવું જોઈએ નહીં અને જ્યારે એ મળવા માટે એને ગયો તો તે વખતે પણ વોલ્ટ ત્યાં પથારીમાં સૂતા પણ
જે રીતના શરૂઆતમાં એ બધા વિચારો કરતો હતો, પ્લાન કરતો હતો, ઇમેજિન કરતો હતો ફ્યુચર માટે, તેવી જ રીતના તે દિવસે પણ એ ભવિષ્યના પ્લાન કરતો હતો. In spite of we can say the word is desperately, અત્યંત માંગો, પુષ્કળ માંગો, તેમ છતાં પણ એ ભવિષ્યના પ્લાન કરતો હતો. Okay, he was full of plans for the future as he had been all his life. જે રીતના આખી જિંદગી એણે પ્લાન કર્યા એ રીતના અત્યારે પણ પ્લાન કરતો હતો. Okay, Walt used to say that Disneyland would never be finished and it will never. Okay, exactly. અને Walt જે છે કહેતો હતો, Walt used to say, તમે used to કદાચ ગયા વર્ષે પણ સમજાયા. સામાન્ય રીતે used to નો યુઝ ક્યારે થાય? જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા આપણે કરવા ટેવાયેલા હોઈએ, વારે વારે કરતા હોઈએ, ઘણી વાર કરતા હતા, એવું દર્શાવવું હોય ત્યારે યુઝ ટુ નો યુઝ થાય. પણ જનરલી બધાના મગજમાં એવું હોય કે યુઝ ટુ નો યુઝ પાસ્ટ ટેન્સની કોઈ હેબિટ બતાવીએ ને તો જ થાય, હેબિચ્યુઅલ પાસ્ટ. ઘણાને એવું જોઈએ, જરૂરી નથી કે હેબિચ્યુઅલ પાસ્ટ માટે યુઝ ટુ યુઝ થાય. તમે અત્યારે એ ક્લાસમાં છો, રાઈટ? તમે જ્યારે આ સ્કૂલમાં નવા જ્યારે તમે આવ્યા, આ લગભગ 15 દિવસ પહેલા તો અઠવાડિયા પહેલા તમે જ્યારે અહીંયા આવેલા, તો ત્યારે તમને શું થયું કે મજા નહીં આવી યાર. તમે પેલી સ્કૂલમાં હતા ને એટલી મોટી અને ગ્રાઉન્ડ પણ જબરજસ્ત, જગ્યા પણ, તમને એવું લાગ્યું તમને નહીં ફાવ્યું, બરાબર છે? તો ત્યારે અમે એમ કહી શકીએ, ડોન્ટ વરી, યુ આર નોટ યુઝ ટુ ઇટ. તમે એનાથી ટેવાયેલા નથી, બટ ડોન્ટ વરી, યુ વિલ બી યુઝ ટુ. તમે ટેવાઈ જશો. અને આજે હું તમને કદાચ પૂછું, કેમ છો, મજા છે, ટેવાઈ ગયા સ્કૂલથી? હા સર, વી આર યુઝ ટુ. ભૂતમાં બતાવવું હોય તો યુઝડ ટુ, વર્તમાનમાં બતાવવું હોય તો એમ ઇઝ આર યુઝ ટુ, અને ભવિષ્યમાં બતાવવું હોય તો વિલ બી સેલી યુઝ ટુ. એટલે યુઝ ટુ નો યુઝ જે છે એ પાસ્ટ હેબિટ બતાવવા માટે જ થાય છે, એ વાત ખોટી. પ્રેઝન્ટ અને ફ્યુચરમાં પણ થાય છે, પણ એની સાથે એના શું આવે? ટુ બી આવે. ઇઝ ઇટ ક્લિયર? કંઈક થોડી ઘણી સમજ પડે છે કે બધું જ ઉપરથી જાય છે? જુઓ, Walt used to say that Disneyland would never be finished. કે ડિઝનીલેન્ડ કદી ફિનિશ થશે જ નહીં, ડિઝનીલેન્ડ બનતા જ રહેશે. બિલકુલ સાચી વાત છે. આજે દુનિયામાં કઈ એક જ ડિઝનીલેન્ડ નથી, ઘણા દેશોમાં, લગભગ બધા જ દેશમાં ડિઝનીલેન્ડ છે. બધા દેશની અંદર નાના બાળકોથી માંડીને મોટેરાઓ જ્યાં આનંદ માણી શકે, અને એવી જે જગ્યા બનાવેલી હોય, એવું જે સ્થળ હોય, તો એ સ્થળે બધા જ જાય, બધા જ આનંદ, મોજ, મજા, મસ્તી કરે. મોટેરા ગયેલા હોય તે બી નાના જ જેવા થઈ જાય અને રમતનો આનંદ માણે, એ કાર્ટૂન સિરીઝનો આનંદ માણે. આજે કે દુનિયામાં એક જ નહીં, દરેક દેશમાં ડિઝનીલેન્ડ છે. અને વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડનો કદી પણ અંત નહીં આવશે, એ ભવિષ્યમાં પણ બનતા જ રહેશે. જુઓ, Walt used to say that Disneyland would never be finished and it never will. I like to think too that Walt Disney's influence will never be finished. હા, મને એવું કહેવાનું ગમે, હું એવું કહી શકું કે વોલ્ટનું જે ઇન્સ્પાયરેશન છે, વોલ્ટની જે પ્રેરણા છે, એ વોલ્ટની પ્રેરણાથી હંમેશા ડિઝનીલેન્ડ જે છે એ જીવિત રહેશે, એ જીવંત રહેશે. ભાષાંતરમાં સમજ પડે છે કે ભાષાનું અંતર, ભાષાંતર, હા, કઈ ખ્યાલ આવે છે કે લોચા છે? મારા ભાઈ બહેન, એટલું યાદ રાખજો કે ફક્ત એક હાથ હોય ને તો ચપટી વાગે, બસ, બીજું કઈ, ખાલી ચપટી વાગશે. બાકી તાળી પાડવી હોય તો બે હાથનો સહારો લેવો જ પડે. તમે મને આઈધર યસ ઓર નો બેમાંથી એક બોલજો તો જ મજા બી આવશે. બાકી અહીંયા મારું 12મું 13મું હોય ને આવીને બેસેલા હોય, મોડો બી જરા વહેલો જવો જોઈએ. એવી શાંતિથી બેસવાનું નથી. અહીંયા જે પણ કંઈક પૂછો તો એનો મને રિપ્લાય મળવો જોઈએ. ઇઝ ઇટ ઓકે?
I visited him in the hospital the night before he died, although desperately ill. He was full of plans for the future as he had been all his life. Walt used to say that Disneyland would never be finished, and it never will. I like to think too that Walt Disney's influence will never be finished. Okay, and that through his creation, future generation will continue to re-celebrate. અને બીજું એ કે ભવિષ્યના જે કોઈ જનરેશન છે, ભવિષ્યના જનરેશન મીન્સ ભવિષ્યની પેઢી. જનરેશન એટલે પેઢી. અત્યારે તમે જે છે એ તમારી હાલની પેઢી, તમારા પપ્પા જે છે તે તમારા પહેલાની પેઢી, તમારા પપ્પાના પપ્પા જે છે એ ભૂતકાળની એમની પેઢી. એ પેઢી કહેવાય, એ જનરેશન કહેવાય. જનરેશનનો અર્થ પેઢી થાય. અને જનરેટર એટલે આ જે ટ્યુબલાઇટ, આ જે વીજળી, એ જે છે એ જનરેટર. ધીસ ઇઝ ફેક્ટ. યાદ રાખજો, અંગ્રેજીમાં આપણે બોલવાનો શોખ થાય, બોલવું જોઈએ, જે થવાનું તે થાય. દુનિયા જાય તેલ લેવા, પણ આપણે બોલવાનું ચાલુ રાખવું. હા, એકવાર ભૂલ થાય તો ચિંતા નહીં કરવાની, બીજી વાર જાતે સુધારવાનો પ્રયત્ન કરવાનો. એક વખત ક્રિકેટ રમતા હતા અને એક કાકા પસાર થતા હતા. હવે ક્રિકેટ રમતા હતા, કાકા પસાર થતા, અમે પણ યુવાની જ. અને એક તમારામાંથી એક છોકરાએ શું કર્યું, કાકાની મસ્કરી કરી. એટલે બીજો જોતો કે સમજ પડે કે નહીં યાર, આટલા ડોસા માણસની મસ્કરી કરે. અરે આપણે તો કઈ નથી એમ કે. હવે પછીના જનરેટર આવે ને એમ કે, હવે પછીના જનરેટર આવે ને તો કાકાની ટોપી કાઢી નાખે. સાહેબ, હવે પછીના જનરેટર આવે ને, જનરેટર નહીં, જનરેશન. એવો એક બીજો શબ્દ એ છે વેન્ટિલેટર. હવે વેન્ટિલેટર એટલે શું? જ્યારે કોઈ વ્યક્તિ માંદું પડે અથવા તો એને એકદમ લાસ્ટ સ્ટેજ પર એની રીતે શ્વાસોશ્વાસની ક્રિયા બરાબર નહીં થતી હોય તો ત્યારે શું મૂકે? વેન્ટિલેટર મૂકે. બરાબર? તો એ વેન્ટિલેટર પર મૂકેલો કહેવાય. તો ત્યારે પણ આવું જ થાય કે ભાઈ તમે યાર રવા દો કાકાને, અત્યારે કે ઓક્સિજન છે એમ કે ઓક્સિજન છે તો જરા તરા જુએ, પણ પછી જો કે ઓક્સિજન કાઢી નાખે ને કે પછી એને જનરેટર પર મૂકે. કયું વસ્તુ શું કામ આવે તે તો જુઓ. બિલકુલ આ તો અત્યારે જે કહું ને બિલકુલ બધા શબ્દ બનેલા છે. આવા અંગ્રેજી શીખવાનું ના નહીં મળે. માજી બીમાર હતો, ઓપરેશન કર્યું, ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા, એને રૂમમાં મૂક્યા અને સ્વાભાવિક જે ઓપરેશન કરેલું હોય એટલે એને છે તે બેભાન અવસ્થામાં હોય. બરાબર ને? એને છે તે એનેસ્થેસિયા આપેલું હોય એટલે એના ઓળખીતો આવ્યા. કેમ છે કે માજી જે છે તેમ કે સેન્સમાં આવ્યા, એનો જે કોઈ બીજો તો ઓળખીતો એકદમ નજદીક નહોતો. ના, એમ કે સેન્સમાં નથી આવ્યા, હજુ નોનસેન્સ જ છે. સેન્સમાં નથી આવ્યા, નોનસેન્સ છે. સેન્સમાં નથી આવ્યા, નોનસેન્સ. અરે એવું ના બોલાય, સેન્સમાં નથી આવ્યા, હજુ કોમામાં છે. સેન્સમાં આવ્યા કે ના, હજુ નોનસેન્સ જ છે. શબ્દને કઈ જગ્યાએ ક્યાં યુઝ કરવા ને એ જરા કાળજી રાખ. ઓકે, Walt used to say that Disneyland would never be finished, and it will. I like to think to that Walt Disney's influence will never be finished. That through his creation, future generation will continue to celebrate what he once described as that previous ageless something in every human being which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. Wow. બિલકુલ આજની તારીખમાં પણ આપણે ડિઝનીલેન્ડ જોવા માટે જઈએ છીએ. આપણે તો અલગ અલગ એના નામ આપેલા વસ્તુ અલગ છે. કોઈ ફનફેર હોય અથવા તો કોઈ જગ્યાએ છે તે એવું મોટા મોટા સિટીની અંદર જ્યાં આપણે છે તે પેલા ચકડોળ હોય, ચકડોળમાં બેસે. પછી ત્યાં આગળ છે તે કોઈ ફિલ્મ શો ચાલતો હોય તો એ ફિલ્મ શો જ હોય. જાતની રમત હોય તો એ રમત રમે. તો જરૂરી નથી કે આપણે બાળકોને લઈ ગયેલું તો ફક્ત એ લોકો જ. ના,
બાળકો તો રમે તેની સાથે એના મમ્મી પપ્પા પણ રમે અને દાદા દાદી હોય તો એ પણ એની રીતે ત્યાં એન્જોય કરે. Each and every person can enjoy that. અને મોટેરા હોય ને તો એ પણ પેલો હાથમાં દડો હોય ને પેલા ડબ્બા પાડવાના હોય તે પેલો દડો ફેંકે ડબ્બો પડે એટલે નાના છોકરા જે રીતના ખુશ થાય ને તે રીતના એ પણ ખુશ થાય. Yeah, this is the life. How to enjoy yourself depend on you. સમજાય છે કે? અને એવી જ રીતના દરેક વ્યક્તિ આ ડિઝનીલેન્ડનો આનંદ માણશે. જો એમ કહે છે that precious ageless something in every human being which make us play with children's toys. દરેક માનવી અને જાણે બાળકોના રમકડા હોય ને એનાથી જે રમતા હોય ને અને જે આનંદ મળે ને તેવો આનંદ એને મળે. And in the bathtub અને તેવી જ રીતના બાળકો જે કોઈક સ્નાન કરતા હોય અને જે છપછપિયા કરતા હોય આનંદ માણતા હોય. વોટરફોલ્સમાં નથી જતા આપણે? વોટરફોલ્સ એવું કૃત્રિમ બનાવેલું હોય કે જ્યાં આગળ પાણી જે છે એ પડતું હોય અને જ્યાં ધોધ પડતો હોય તેવું. અને આપણે બધી જ ઉંમરના વ્યક્તિ ત્યાં આગળ જાય છે એનો આનંદ માણે છે. ત્યાં આપણે આપણી ઉંમર ભૂલી જઈએ છીએ ને ભૂલી જ જવી જોઈએ. નામ જ એવું રાખવાનું કે આપણને ઉંમર નડે જ નહીં. એક છોકરાનું નામ છે શૈશવ. ભલે ને 90 વર્ષ થાય શૈશવ, 80 વર્ષ થાય શૈશવ જ રહે. એક છોકરાનું નામ છે કિશોર જ રહેવાનો, લાઈફ ટાઈમ કિશોર. સમજાય છે ને? ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન અહીંયા આગળ આપણો પાઠ પૂરો થયો છે. હવે વાંચવાનું કંઈ છે નહીં એટલે હું વાંચતો નથી. તમને ખબર પણ નહીં પડશે કે પાઠ પૂરો થયો. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. બરાબર? પેલા જરા ટીક કરી લો ક્વેશ્ચન્સ. અને ગ્લોસરી તો લખવાની જ, આ તો લખવાની જ, પ્લસ કઈ લખવાની? તમારે ડાયજેસ્ટની લખવાની. મેં ઈચ ને એવરી લેક્ચરમાં કીધેલું છે, વિડીયો લેક્ચરમાં પણ. ત્યારબાદ અને ગ્લોસરી પૂરું થાય પછી ઇડિયમ્સ ને ફ્રેઝિસ આવે છે તમારે ડાયજેસ્ટમાં, તે લખવાની. ત્યારબાદ પેજ નંબર 15 C1.4 C1.4 C1.5 C1.7 C1.9. Okay. Is it? Pause करो बेटा, stop करो. बस stop करो. कारण कि अब